જય માતાજી બધાને। તો જો અત્યારે સાંજ પડી ગઈ છે ને આજે આપણે છે ભેળ બનાવવાની, કેમ કે આજે બધાએ બહુ મોડું બપોરે જમ્યા ને એટલે બહુ ખાવાની ઈચ્છા નથી, એટલે આપણે ભેળ બનાવી છે। તો આપણે જો ભેળમાં સેવડો ને એવું બનાવેલું ઘરે તૈયાર જ પડ્યું હતું, આપણે બીજું હું એડ કરીશું તમને હાલો બતાવી દઉં, બરાબર। તેમાં જ આપણે બનાવવાની છે, બીજું કંઈ એડ કરવાનું નથી। તો જો અમે કેવી રીતે બનાવી છે તમને હું બતાવું આગળ વિડીયોમાં, અને હાલો બધા ભેળ ખાવા આવી જાઓ। આપણે લીધા છે મમરાનો સેવડો, અને જો બટેકા બાફી લઈ લીધા, કોથમીર, આપણે લીલા મરચાંની ચટણી બનાવી છે, ને આપણે લાજવાબ ચટણી। ચાલો હવે બનાવી નાખીએ ભેળ। બટેકા એડ કરી દીધા છે, લાલ મરચું, ને આપણે તીખું ખાવી આવે છે, તીખી એટલે ઓછી નાખવાની, ને અરે આપણે આ ચટણી। ચાલો આપણે મસ્ત થઈ ગઈ ભેળ તૈયાર। ને આરે જો આપણે ખાટું ખાવું હોય તો થોડુંક આમથું આપણે લીંબુ નાખી દેવાનું। ચાલો બધા ભેળ ખાવા।